રેવડાના અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સુરથિયા હત્યા કેસમાં 1 મહિનામાં જ હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો છે। પોપટ સુરથિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ ઓથોરિટીના હુકમને ફગાવી દેવામાં આવ્યો છે અને અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરવામાં આવ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ સમિતિ ખૂંટ આત્મહત્યા કેસમાં પણ શોધી રહી છે। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની 19 ઓગસ્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે। આ પહેલા કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી। ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે। પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે। રાજકોટ પોપટ સોરઠિયા હત્યાકાંડનો મામલો કાયદા નિષ્ણાંત પરસોત્તમ પીપળિયાએ કહ્યું કે નિર્ણય એક પ્રક્રિયાનો ભાગ છે। કેસમાં નિર્ણય હાઈકોર્ટનો છે। સજા હોય તેને કોર્ટ કે જેલ સમક્ષ હાજર થવાનું હોય છે। હજુ ફાઇનલ નિર્ણય આવશે। આરોપીને સજા થાય તો સમાજ માટે મહત્વનું બની રહે। સજા બાદ માફી કે અન્ય ચુકાદો આવે તો એ પણ મહત્વનું બને। કેસને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી। પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું છે તો વધુમાં તેમણે કહ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજાને સ્થાનિક જેલમાં સરેન્ડર થવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે। દ્રષ્ટિએ આ કાનૂની કાર્યવાહી છે। આ કોઈ ફાઇનલ ચુકાદો નથી, પરંતુ વચગાળાનો હુકમ કરવામાં આવેલ છે અને આવા હુકમો થતા હોય છે। સજા સુનાવતી વખતે અથવા મુક્ત કરતી વખતે આરોપીએ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેવાનું જ હોય છે। એટલે અહીંયા આરોપીને જેલ મુક્ત કરવામાં આવેલ એટલે પાછા એ ગુનેગારને કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય અથવા તો જેલ સમક્ષ ઉપસ્થિત થાય એવો હુકમ કરવામાં આવેલ છે। એટલે આ હુકમ એક સામાન્ય પ્રક્રિયા છે।